શું તકલીફ શું શું થતી તમને? મને કમરથી ને પેની લીગીને પગ બહુ દુખતો, હલાતું નહીં, બેહાતું નહીં, એવી તકલીફ હતી. હવે કમરથી એક સાઈડ આખો પગમાં આ દુખાવો એક હતો. સાઈડ આખો પગનો દુખાવો રહેતો. કેટલા સમયથી તકલીફ હતી આ? 3 મહિના થઈ ગયા. 3 મહિનાથી તકલીફ હતી. હા. પછી આ પેલા ક્યાંય બતાવેલું આની પેલા અત્યારે? પેલા અમરેલી બતાવ્યું હતું તો એને કીધું તું ગાદી ખસી ગઈ છે. પછી બતાવ્યું તો એને એમ કીધું કે ગાદી ખસી ગઈ છે, તમારે કે દવા ચાલુ રાખવી પડશે. ટૂંકમાં જ તમને મેઇન તકલીફ એ જ હતી કે કમરમાંથી ગાદી ખસી ગઈ હતી, નસ દબાતી એના હિસાબે દુખાવો થતો. એને હિસાબે જ દુખાવો થતો. સિમ્પલ ભાષામાં જોઈએ તો સાયટિકા. હા, સાયટિકા જેવું. તકલીફ શું શું થતી તમને? દુખાવો ક્યારે ક્યારે થતો? દુખાવો સતત દુખાવો રહેતો. બે ઊભા થાય સુઈએ તોય દુખાવો રહેતો જ. અહીંયા આવ્યા પછી થોડો ફેર પડતો ગયો. એમ અત્યારે હાવ રેડી થઈ ગયું એમ. શરૂઆતમાં ચાલવામાં, બેસવામાં, હા, ચાલવામાં, બેહવામાં, ઊભું થવામાં, હુવામાં તકલીફ થતી. પણ 4 ને આજે 5મી વખત છે. 5 સિટિંગમાં અત્યારે પહેલા કરતા ને અત્યારે હવે કેવું છે? પહેલા કરતા આ વીકમાં તો બહુ સારું રહ્યું છે એમ. શું લાગે કોઈ બીજા દર્દીને આ રીતે આવી તકલીફ થઈ હોય તો આ સારવાર કરવા જેવી કે? કરવા જેવી છે. આ ગમે એ લોકોને આવું તકલીફ થઈ હોય તો આ કામ સારું છે એમ. ટૂંકમાં મેઇન દવા વગરની સારવાર છે. દવા ને કોઈ જાતની દવાની કાંઈ વસ્તુ નહીં કે. તમને જોઈને તો મેઇન ગાદી કઈ રીતે ખસી ગઈ હતી જોઈને તો આપણે શું હતું, આ બે વચ્ચે કમરમાં 2 મણકા હોય, એની વચ્ચે ગાદી હોય. હા, બરાબર. ગાદી એની પાછળ આજે પીળી દેખાય બધી નસ હોય. જો આ ગાદીની રચના છે, કઈ રીતે ગાદી હોય ને બધું અંદર વચ્ચેનું કેન્દ્ર એની બાજુ પથરી. હવે તકલીફ કેવી રીતે થાય? કોઈ પણ કામ કરવામાં કે વજન ઉચકવામાં કે જો આ 2 મણકા દબાણા એટલે ગાદી ઉપર દબાણ આવ્યું. દબાણ આવ્યું એટલે ગાદી ખસી અને બહાર આવે. બહાર આવે એટલે હજી પાછળ નસ પડી છે, નસને દબાવે. જે દબાણ આવ્યું એટલે ધીમે ધીમે આ રીતે ગાદી ક્રેક થઈને પછી જે આ સેન્ટર છે બહાર આવીને ગાદીને દબાવે. બરાબર. તો ત્યાંથી જે આ નસ રહી આખા પગમાં જતી હોય. મેઇન તકલીફ તમને અહીંયા કમરમાંથી હતી. મણકા દબાણા, ગાદી ઉપર દબાણ આવ્યું, એના હિસાબે દુખાવો થયો. જો આ રીતે કમરથી જ બધી નસ પગમાં જતી હોય. હવે આપણે સારવારમાં શું કર્યું? દબાણ હતું, મણકા દબાણ, એના હિસાબે ગાદી ઉપર દબાણ આવ્યું. આપણે શું કર્યું છે? દબાણ હતું એને દૂર કર્યું. મણકા ખુલ્લા એટલે નસ છૂટી પડી. નસ છૂટી પડી એટલે દુખાવો ઓછો થયો.